નવસારી જિલ્લામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। 6 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। બીજી તરફ પૂરના નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો। વધારો થતાં ખાડીઓ પણ છલકાઈ ઉઠી છે, જેમાં શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં રેલ રાહત કોલોનીમાં ખાડીના પાણીનો ભરાવો થતાં 30થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। કેટલાક ઘરો ઊંચા હોવાથી ઘરના દરવાજા સુધી પાણી પહોંચ્યા છે। શ્રમિક વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા 20થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા, જ્યારે પાણી ભરાતા લોકો પોતાના ઘરનો સામાન પણ ખસેડી રહ્યા છે। વિસ્તારમાં પૂરની સ્થિતિ બને તો લોકોને નજીકની આંગણવાડી અથવા અંગ્રેજી માધ્યમની શાળામાં આશરો આપવામાં આવશે। દર વર્ષે આવી રીતે પૂર્ણા નદીની સપાટી 16-17ની થાય એટલે અમારા એરિયાની અંદર પાણી ભરાઈ જાય છે। તો નગરપાલિકા અને અત્યારે જે મહાનગરપાલિકા બની છે એમને વિનંતી કરીએ કે ભાઈ આ ખાડીને થોડું મોટી કરવામાં આવે, યા તો આ પાણી અહીંયાથી બાયપાસ થઈને પૂર્ણા નદી સુધી પહોંચી જાય અને એરિયામાં ના ફરે। આ વિસ્તારના લોકોને દર વર્ષે થોડો ભયનો માહોલ રહી જાય અને અત્યારે બધા ઘરે આવીને નોકરી છોડીને બધા ઘરે આવી ગયા છે અને બેસી ગયા છે અને પાણીની જો કે સામાન શિફ્ટ કરીએ કે ના કરીએ, ઘણા એવા ઘરોએ સામાન શિફ્ટ કરી દીધો છે અને બીજા બધા થોડા વેટ એન્ડ વોચ છે કે ક્યારે થોડું પાણીની સપાટી વધે અને ઘર ખાલી કરીએ તો થોડું